માતાજી મિત્રો, મારા આ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ મારા તરફથી બધાના. આગળ દ્વારકાજી અમે આવી ગયા છીએ તો મોમાં ઘેર હજી તો હેરતા હતા જઈએ મોમાં ઘેર મોમો. હા પાન રહી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એ છીએ હેરતા ઘેર મોમાં ઘેર જવું પછી અત્યારે જવું આપડે. હું કોઈ મમ્મી બે દાદી જ્ઞાન જઈ ના ના જ્ઞાન જઈ બોલતી જ નહીં તું ઉજાગરો બાકી આખી રાત ઊંઘા કેમ ના આવા હા નહીં મમ્મી બધા ઉપાડતો પેલા જ્યાં જોઈ હા જવાનું છે એ બધા છીએ હાલ છીએ ના કરતા બધા વધારે જવાના આપણે એક્ટિવા એમની જો ડોકી મેકી માટી થઈ જઈએ પોતે આયા તો ઉપર ચેક ગયા છે ચકલો આગી ગયા એમને ઓટો ના હોત તો જવું થોત બંધીને ગયા હતા હવે તમે હેડે મોવાન ઘેરથી એક્ટિવા સામે કરી દીધી હેડે મોવાન ઘેરથી તૈયાર થઈ ગયા અહીંથી જતા રહીએ ત્યારે સાહેબ અરે આપણે એક્ટિવા પરી આપણે આવી ગયા ઘેર દ્વારકાથી હવે આપણી વાટ જોઈને બે રે આયા કુંદન તો ભરવી પડે ને તાર આવી ગયા ઘેર ગોળી ખાલી માં બે રે એવું કોઈ ફોટા નતો પાડતું માં કો ફોટા પાડી મમ્મી ને એવી ચાલુ કમેનું બધાનું જઈ આજે તો મમ્મી લાવી સમોસા આપણે ઘેર હતા એકલા તો મમ્મી સમોસા લાવી આ દહીં છે ચટણી છે મેં ત્યાં ખાવાના સમોસા હા એવું બે તો ભાગી દીધા એક માનો તાર ની ખાવ હા મમ્મી તા પૂનમ મને તો પૂનમ જ ગણાય પણ હવે કાલે પૂનમ કરે આજે એવું ચટણી બધું લાવી દીધું આપણે ખાવી ગયા માના બોલાયા મા હવે આવી આ દહીં છે દહીં જાડી દઈએ ચીકું ના લાગે દહીં ના મમ્મીને સમોસા ખાવા નહીં આજ ના છીએ આપણે એકલા ઘેર છીએ એટલે આપણે ભાગમાં આવી ગયા આમ તો ભાગમાં ના આવી પણ આપતા આવી ગયા એક માં ખાઈ એના બે મુકાયેલો યાડે હોળી પકટાઈ કન જોવા માટે મમ્મી બે જણા જઈએ ને મમ્મી જોવા હે ને હોળી પટકોની ફોટો દેખાય મમ્મી આગળ દોડે જા
હા ये બોલો હોતા બોલો છો બોલો એ તમારો કંપની માં છે પૈસા આપો નહીં આપો લો લાવો આમ કે બપે જો एकदम संगर मानो હું ગઈ મમ્મી તું આવો ખાઈ લઉં કાઢો હેડો એ દૂધ લેવા જોઈએ તો મને લાગ્યું ને માં દૂધ લેવા ગયો જો પપ્પા ઓરિકા પૈસા આપી ભાઈ ઓરિકા પપ્પા પૈસા આપી લઈ રે મમ્મી ઇંગે 200 રૂપિયા કઈ તા શકાય તે જોયું જો આપણે દવાખાને જઈને આયા ટૂબ લઈને આયા જબરજસ્ત વાગ્યું છે જો પીરા ખાંસી પડી જઈએ ને મમ્મી દરિયામાં ફર્યા હતા હવા જ લીધો ખાસું વાગી ગયો ને દા ગોળીઓ નીકળવી મારતો અરે આ ગોળીઓ નીકળવી હા ગોળીઓ ખોટી કાઢી એક વખત તો ગઈ ખબર આ નાની કાલ બપોરની હા હા કાલ હવાની આજ ની કાલ ની બપોર મમ્મી ટૂંક ચોપડા દુખાયા ને જબરજસ્ત તો મમ્મી દુખાયા રી જબરજસ્ત ગાઈસ દુખાયા ત્યાં જ માટે